વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય અંગ્રેજીમાં પોયમ નંબર 1 કાવ્ય નંબર 1 ધ રિવર નદીનો અભ્યાસ કરશું. શરૂ કરીએ. સૌ પ્રથમ આપણે શબ્દાર્થ જોઈ લઈએ. ટુ સ્પાર્કલ એટલે ચમકવું, પેબલ એટલે કાંકરો, ફોલીજ એટલે પાંદડા, ગ્લાન્સ એટલે જોવું, સ્વેલ એટલે મોટું થવું, વધવું, ચડવું, રશ એટલે દોડવું, રફ એટલે ખાડા ટેકરા વાળું, સ્મૂથ એટલે ખાડા ટેકરા વિનાનું, સમતલ, બ્રોલ એટલે ખડખડ વહેવું, લીપ એટલે કૂદવું, રોક એટલે પથરો, બેંક એટલે કિનારો, કાંઠો, સ્વીપ એટલે ઝડપથી પસાર થવું, ઇમ્પેચ્યુઅસ એટલે અવિચારીપણે વર્તવું, ઉન્મત્ત, યુથ એટલે યુવાન, બ્રીમિંગ એટલે ભરેલું, છલકતું, બ્રોડ એટલે પહોળું, વિશાળ, ડીપ એટલે ઊંડું, સ્ટીલ એટલે ગતિ વિનાનું, શાંત, સ્થિર, સીમ એટલે લાગવું, ઇન મોશન એટલે ગતિમાં, ટેન્ડ એટલે અમુક દિશામાં જવું, ઓનબર્ડ એટલે આગળ, ઓશન એટલે સમુદ્ર, મોર્ટલ એટલે માણસ, પ્રાઇમ એટલે શ્રેષ્ઠ ભાગ, શ્રેષ્ઠ સમય, હેડલોંગ એટલે એકદમ ઉતાવળથી કરેલું, વગર વિચાર્યું, ટુ ડશ ઇન્ટુ એટલે માં ધસી જવું, હેચ એટલે ખોવું, ટુ સાઉન્ડ એટલે દોરી નાખીને દરિયાની ઊંડાઈને માપવું, સેલ એટલે દરિયાનો પ્રવાહ, ટુ રાઉન્ડ એટલે વાળવું, પૂર્ણ કરવું, ઇટર્નિટી એટલે અનંતકાળ, શાશ્વતી. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9માં પોયમ નંબર 1 ધ રિવર એટલે નદી કાવ્યનો અભ્યાસ કરશું. શરૂ કરીએ. રિવર રિવર લિટલ રિવર, નદી નદી નાનકડી નદી, બ્રાઇટ યુ સ્પાર્કલ ઓન યોર વે. ઓન યોર વે એટલે તારા રસ્તે. તારા રસ્તે નદીને કવિ કહે છે તારા રસ્તે તો શું કરે છે? આનંદથી ચમકતી આવે છે. ઓવર, અહીંયા અમુક શબ્દો સાયલેન્ટ કર્યા છે, એપોસ્ટ્રોફી ઈઆર લગાડ્યું છે, ઓ શોર્ટમાં લખ્યું છે, ઓવર છે આ. ઓવર ધ યલો પેબલ્સ dancing, એટલે કે પીળા કલરના કાંકરા પર નાચતી કૂદતી. યલો પેબલ્સ એટલે પીળા કલર, યલો એટલે પીળું અને પેબલ્સ એટલે કાંકરા, પીળા કલરના કાંકરાની ઉપર કૂદતી નાચતી કૂદતી. Through the flowers and foliage glancing. ફ્લાવર્સ એટલે ફૂલો અને ફોલિયેજ એટલે પાંદડા. થ્રુ ધ ફ્લાવર્સ એન્ડ ફોલિયેજ ગ્લેન્સિંગ. ગ્લેન્સિંગ એટલે આપણે જોવું, હે ને? ગ્લેન્સ એટલે જોવું, જોતી જોતી. કોને જોતી જોતી? તો ફૂલો અને પાંદડાઓને જોતી જોતી. લાઈક અ ચાઇલ્ડ એટ પ્લે, જાણે કે એક રમતું
બાળક, જાણે બાળક રમતો હોય ને એવી રીતે. river river swelling river, નદી નદી સ્વેલિંગ એટલે ઉછળતી, અથવા વધતી, ઉછળતી નદી, અહીંયા ઉછળતી નદી, નદી નદી ઉછળતી નદી. on you rush through raw and smooth, રો એટલે ખરબચડું, ઉબડખાબડ, સ્મૂથ એટલે સમતલ. શું કહે છે કવિ કે ખાડા ટેકડા વાળા અને સમતલ રસ્તે શું કરે છે? રશ એટલે દોડી જાય છે. ખાડા ટેકરા અને સમતલ રસ્તે શું કરે છે? દોડી જાય છે. લાઉડર, ફાસ્ટર, બ્રેવલી, લીપિંગ. લાઉડર એટલે મોટા અવાજથી, ફાસ્ટર એટલે ઝડપથી, બ્રેવલિંગ એટલે બહાદુરીપૂર્વક, લીપિંગ એટલે કૂદકા મારવા. એટલે આપણે એનો મતલબ શું કરશું? વધુ મોટા અવાજ સાથે ઝડપથી ખડખડ વહેતી કૂદતી, લીપિંગ એટલે કૂદતી. over rocks by rose banks sweeping. over એટલે તમને ખબર છે ઉપર, કોના ઉપરથી? રોક્સ એટલે પથરાઓ ઉપરથી, અને બાય રોઝ બેંક શું કહેવા માંગે છે કવિ કે પથરા ઉપરથી. અને રોઝ એટલે તમને ખબર છે ગુલાબ નો છોડ, અહીંયા ગુલાબના છોડની વાત કરે છે કવિ. પથરા ઉપરથી કાંઠા પર ગુલાબના છોડની હારને સ્વીપિંગ એટલે સ્પર્શ કરતી. લાઈક એટલે ની જેમ, કોની જેમ? ઇમ્પેચ્યુઅસ યુથ, અવિચારીપણે વર્તતો યુવાનની જેમ, ઉન્મત્ત યુવાનની જેમ. લાઈક ઇમ્પેચ્યુઅસ યુથ, અવિચારીપણે વર્તતો યુવાનની જેમ. river river brimming river, નદી નદી, બ્રીમિંગ એટલે છલકાતી નદી, નદી નદી છલકાતી નદી. બ્રોડ એન્ડ ડીપ, બ્રોડ એટલે વિશાળ, અને ડીપ એટલે ઊંડી, વિશાળ અને ઊંડી. એન્ડ સ્ટીલ એઝ ટાઈમ, અને સમયની જેમ સ્થિર. seeming still, સ્થિર લાગે, yet still. in motion, છતાં પણ આપણને દેખાય શાંત સ્થિર દેખાય છે, પણ એની ગતિ તો હજી ધીરે ધીરે ચાલુ જ છે. tending onward to the ocean, onward to the ocean. ocean એટલે સમુદ્ર, the ocean એટલે સમુદ્ર. tending onward to the ocean એટલે સમુદ્રની દિશામાં આગળ વધવું. just like mortal prime, જાણે કે જીવનના શ્રેષ્ઠ સમયમાં માણસ. મોર્ટલ, અહીંયા આપણે મોર્ટલનો મિનિંગ થાય છે માણસ, અને પ્રાઇમ એટલે શ્રેષ્ઠ સમય. જસ્ટ લાઈક, જેમ કે શ્રેષ્ઠ સમયનો માણસ. river river headlong river, નદી નદી ઉતાવળી નદી, નદી નદી ઉતાવળી નદી. down you dash into the sea, down you dash, down એટલે નીચે, you dash એટલે ધસી જાય છે. ક્યાં? into the sea એટલે સમુદ્ર, દરિયો, દરિયામાં તો ધસી જાય છે. see that like
hath never sounded. દરિયો જેની ઊંડાઈ અમાપ છે. Sea that sail hath never rounded. દરિયો જેનો પ્રવાહ નિરંતર છે. Like eternity, અનંત કાળની જેમ.